જય માતાજી મિત્રો, આજે આપણે નવા વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે મિત્રો. તો મિત્રો આજે અમે પહેલો વ્લોગ ઉતારશું શંકર ભગવાનના મંદિરથી. અમારા ગામ શંકર ભગવાનનું મંદિર છે ત્યાંથી શરૂઆત કરી છે મિત્રો. તમે જોઈ શકો છો અહીંનો નજારો મિત્રો. તો તમને ચાલો હું શંકર ભગવાનનું પહેલાં તો મિત્રો હનુમાન દાદાના દર્શન કરાવું. મંદિરની અંદર અહીંયા એન્ટ્રી છે. અંદરની ગરતાની સાથે જ અહીંયા હનુમાન દાદાનું મંદિર આવે છે મિત્રો. તો પહેલાં આપણે તમને બધાને હનુમાન દાદાના દર્શન કરાવું મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો કે જે હનુમાન દાદાનો મેન ભગત છે મારો મિત્ર, જે શનિવારે આજ આવ્યો છે વરામાં પહેલી વાર. તો અહીંયા બધા મિત્રો તમે દર્શન કરી લો મિત્રો. તો અમે પણ દર્શન કરી લઈએ મિત્રો. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. અમારી દેશી ગામડિયાની લાઈફ જોવાની તમને મિત્રો મજા આવશે. એક મિત્ર મારો અહીંયા પણ છે જે યુટ્યુબમાં જ કામ કરે છે. તો મિત્રો એ પણ વ્લોગ ઉતારે છે. વરસાદ મિત્રો ઘણો આવી ગયો છે, તમે જોઈ શકો છો મિત્રો. પાણી ઘણું ભરાઈ ગયું છે. આગળ તમને બતાવું મિત્રો, અહીંયા કણે શંકર ભગવાનનું મંદિર છે. પહેલાં તો આપણે આપણા ચંપલા પહેરી લેવી અને તમને બતાવી મિત્રો. આ છે અમારા ગામના શંકર ભગવાનનું મંદિર મિત્રો. તો આપણે હારે હારે એમના પણ દર્શન કરી લઈએ મિત્રો. મિત્રો અમારી સાથે તમે પણ મહાદેવના દર્શન કરી લો મિત્રો. આપણે પહેલા વ્લોગ મહાદેવના દર્શનથી જ મિત્રો કરી. તો મિત્રો અમે દર્શન કરી લીધા છે. આવો કાંઈનો નજારો છે મિત્રો, તમે જોઈ શકો છો. ગામડાનું દેશી કલ્ચર મિત્રો. મિત્રો આપણે શંકર ભગવાનના મંદિરે દર્શન કરી લીધા છે મિત્રો. અને તમે જોઈ શકો છો મિત્રો આ ભાઈબંધ પણ આપણી સાથે છે. તો મિત્રો આપણે ભાઈબંધને પૂછી જોઈએ કે આપણે આ બાજુ વરસાદ કેવો કયો? વરસાદ નું કેવો ભૂકાત કાઢ નાખે. ભૂકાત કાઢી નાખ્યા. પાણી કરી દીધું બધે સલો સલ. પાણી તમે જોઈ શકો છો મિત્રો. આ મંદિરની આજુબાજુ બધે પાણી કરી નાખ્યું છે મિત્રો. અત્યારે આપણે હવે હારે હારે અહીંયા કણે વાયસિંગજીનું પણ મંદિર છે અમારા ગામનું. તો એ પણ દર્શન કરી લેવી મિત્રો. તમે મિત્રો જોઈ શકો છો આ છે અમારા ગામના વાયસિંગજી મિત્રો. એમના પણ મિત્રો તમે હારે હારે દર્શન કરી લ્યો. જોજે એલા મધ ઉડે ને ઠેલામાં ક્યાં છે મને દેખાતી નથી. મારો મિત્ર એમ કે છે આમાં ક્યાંક ઢેલ છે મિત્રો, તમને જડે તો ગોતી લીજો. હા જો મિત્રો દેખાણી તો ખરી. દર્શન કરવા આવી છે. તો આ છે મારો મિત્રો. દાદાની મસ્તી ન હોય. મારો મિત્ર આમ તો મજાક નથી કરતો, સિરિયસ છે. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે તમને રોજની અમારી લાઈફ બતાવવામાં આવશે. તો આવી કંઈક અમારા ગામનું મંદિર છે મિત્રો, જે અમારા ગામથી પૂર્વજોએ બનાવેલું છે. અને અહીંયા મિત્રો વ્યૂ એક નંબર આવે છે, જે તમે મિત્રો જોઈ શકો છો. તો અમારા આવા જ વિડીયો જોવા માટે મિત્રો તમે કન્ટિન્યુ અમારા વ્લોગમાં બન્યા રહેજો. આ છે વાડી મિત્રો. આ વરસાદના પાણીથી ભરેલી છે, ટીપે ભરાયેલી. તો મિત્રો અમારા ભાઈબંધનું ખાસ ફોકસ હતું કે મને વ્લોગમાં લે, એટલે મેં લઈ લીધો છે. વિડીયોને લાઈક કરવાનું કહી દે. તો મિત્રો હવે અમે જઈએ છીએ અમારી ગામની નિસળ બાજુ મિત્રો. અને આપણા પગ તો મિત્રો જરાક પાણીમાં ધોઈ નાખીએ મિત્રો. વરસાદ બહુ આવ્યો છે એટલે ગારો થઈ ગયું છે મિત્રો. અહીંયા ચાય પાણી થઈ ગયું છે મિત્રો, તમે જોઈ શકો છો. આવી કંઈક અમારા ગામનું મંદિર છે મિત્રો. તો હવે આપણે ગામને આ છે ડંકો વગાડી રહ્યો છે. હનુમાનની જય બોલાજે.
તો મિત્રો આ છે અમારા ગામની નિશાળ જ્યાં અમે ભણતા હતા મિત્રો. અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો ભાઈને ગાયકાન વાયરલ કરી નાખો. વાહ. તો મિત્રો તમને બતાવું અમારા ગામનો બગીચો મિત્રો. નિશાળમાં જે અમે વાવેલા છે મિત્રો. અત્યારે તો અમે અહીંયા ભણતા નથી મિત્રો. અહીંયા કણે આ જગ્યાએ ઓફિસ હતી મિત્રો. અમારા ગામની નિશાળ મિત્રો આવી કંઈક છે, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો અત્યારે બગીચો ને આ ચોમાસાનું સારું થઈ ગયું છે. આગળ આગળ મારા બે મિત્રો હાલ્યા જાય છે મિત્રો. પહેલા મિત્રો અમે અહીંયા ભણતા હતા મિત્રો, તમે જોઈ શકો છો. આવી કંઈક અમારા ગામની નિશાળ છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો આ જગ્યાએ અમે ભણતા હતા મિત્રો. આ નિશાળે અમે આ નિશાળ તમને બતાવું મિત્રો. આ ધોરણ 8 લખ્યું મિત્રો, એમાં અમે અભ્યાસ કરતા હતા મિત્રો. અહીંયા અમારું બાળપણ આ નિશાળમાં મિત્રો ગયેલું છે. આ જગ્યાએ અત્યારે તો મિત્રો બધી સુવિધા સારી થઈ જાય છે મિત્રો અમારા ગામની. ત્યારે આવો કંઈક નજારો પણ છે મિત્રો. જબર મિત્રો તમે જોઈ શકો છો. આ નિશાળ અત્યારે બધી સુવિધા પણ સારી થઈ જાય છે મિત્રો. અમારા ગામનું નિશાળનું ભોજનાલય છે મિત્રો, તમે જોઈ શકો છો કે આ ભોજનાલયમાં મિત્રો અમે જમવા બેસતા હતા. અમે ભણતા હતા ત્યારે તો મિત્રો આ ભોજનાલય તો હતું નહીં મિત્રો, પણ અત્યારે ભોજનાલય બની ગયું છે. ચોમાસાની અંદર પણ મિત્રો બાળકો આ નીચે બેસીને જમી શકે એવું કંઈક છે મિત્રો. આવી રીતના કંઈક અમારા ગામની નિશાળ મિત્રો છે વરસાદના કારણે. હા તો મિત્રો આવી રીતના બાકડા પણ અમારી નિશાળે સુવિધા છે મિત્રો. તો નાનપણમાં મિત્રો અમે સાયકલનો વ્યાપ નહોતો અને સાયકલ હાંકવાનો બહુ શોખ હતો. અત્યારે અમારી પાસે કોકની જ સાયકલ છે, હજી વ્યાપ નથી આવ્યો મિત્રો. તમને એવું હોય કે વ્યાત આવ્યો, પણ ના મિત્રો, હજી અમારે ઈ જ દી છે મિત્રો. અમારી પાસે હજી કાંઈ છે નહીં મિત્રો. અને હવે ફેમસ થાય ને પૈસા પૈસા કમાવી વાપરવાના ભલે નું હોય, પણ વિડીયો તો કાયદેસર હવે ઉતરશે મિત્રો. મિત્રો અત્યારે આપણે બાકડા ઉપર બેસી ગયા છે મિત્રો, અને ઘડીક 5 મિનિટ કીધું આપણે હવે દડે રમવા મિત્રો જવાનું છે મિત્રો. તો મિત્રો હવે આપણે કલેજાન બધા ઘડીક દડે રમી લેવી. બુદ્ધાલાલ મિત્રો અમારા કલેજો બુદ્ધાલાલ ખાય છે મિત્રો. તો મિત્રો આ જગ્યા કંઈક એવી છે મિત્રો જ્યાં અમે અમારું બાળપણ વિતાવ્યું છે મિત્રો. અત્યારે આ ચોમાસાનો વ્યૂ કંઈક સારો આવે છે મિત્રો. અહીંયા અમે 1 થી 8 ધોરણ મિત્રો આ અમારી ભવાનીગઢ ગામની સ્કૂલમાં જ ભણ્યા છીએ મિત્રો. આજે પણ એમ થાય છે મિત્રો કે આ દિવસો હવે પાછા ન આવે મિત્રો. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને અમારી રોજિંદી લાઈફ જોવાની મજા આવશે મિત્રો. તો મિત્રો આપણે આગળની વાત કરીએ તો આપણા ગામમાં મિત્રો આવી કંઈક અત્યારના સમયમાં નિશાળ થઈ જાય છે મિત્રો, તમે જોઈ શકો છો. પહેલાં આવી કંઈ સુવિધા હતી નહીં મિત્રો. અત્યારે તો મિત્રો અહીંયા ઘણી બકાલું પણ વાવવામાં આવેલું છે મિત્રો. હવે મરચી વાયુ હોય એવું લાગે છે મિત્રો, તમે જોઈ શકો છો. આમાં અમારી નિશાળે શિક્ષણની સાથે આવી ખેતીવાડીનું પણ જ્ઞાન દેવામાં આવે છે મિત્રો. અને નાના નાના બાળકોને મિત્રો તમે જોઈ શકો છો લકુશિયાની પણ સુવિધા છે, રમવાની બધી અત્યારે સુવિધા સારી કરી દેવામાં આવી છે મિત્રો. અને આવો કંઈક નાનો બગીચો છે જેમાં લોનની પણ સુવિધા છે, નાના નાના ફૂલડાઓ પણ છે મિત્રો. આવી રીતના કંઈક મિત્રો અમારા ગામની નિશાળ છે.